श्रीराजचंद्र वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सजात। जब जागेंगे आत्मा तब लागेंगे रंग। एवा आत्माने जगावनारी, आत्मानो संग करावनारी અને મુક્તિનો રંગથી રંગાવનારી એવી આ આત્મસિદ્ધિ, એની ગાથા ચાલે છે 17મી. સ્વચ્છંદની 3 ગાથાઓ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એમાં આ છેલ્લી ગાથા 15મી ગાથામાં અહીં સિદ્ધાંત કહેવામાં આવ્યો કે નિયમથી જો પોતાનો સ્વચ્છંદ રોકાય તો કોઈ પણ ધર્મનો જીવ હોય, કોઈ પણ ધર્મને માનતો હોય તો એને નિત્ય મુક્તિ થાય જ. એ પહેલી 15મી ગાથામાં સિદ્ધાંત મૂક્યો. 16મી ગાથામાં કૃપાળુ દેવે એ સ્વચ્છંદ કેમ રોકાય એનો ઉપાય બતાવ્યો. કેટલી સરસ એક પછી એક ગાથાની રચના કરવામાં આવી છે કે 16મી ગાથાની અંદર એ સ્વચ્છંદ રોકાય કેમ, કયા ઉપાયથી એ સ્વચ્છંદ રોકાય, તો એની વાત 16મી ગાથાની અંદર કે જે જીવને પ્રત્યક્ષ સત્પુરુષોનો યોગ થાય તો સ્વચ્છંદ ચોક્કસ રોકાય. અને 15મી ગાથામાં જેમ કહ્યું એમ એને મુક્તિ પણ થાય. અને 17મી ગાથા જ્યારે હવે આપણે અહીંયા ચાલે છે આજે, તો 17મી ગાથાની અંદર કેવી રીતે રોકાય, આ સ્વચ્છંદ રોકાય એમ જે 16મી ગાથાની અંદર કહ્યું, તો 17મી ગાથાની અંદર એ રોકાય કેવી રીતે અને ફળ શું આવે, એનું શું ફળ આવે, સ્વચ્છંદ રોકાય તો ફળ શું, એની વાત હવે 17મી ગાથાની અંદર અહીં જ્ઞાની ધર્માત્માઓ કહે છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત આગ્રહ તજી તે સદગુરુ લક્ષ. સમકિત તેણે ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અહીં 3 બોલ ખાસ મુખ્ય કરીને જ્ઞાનીઓએ કહ્યા છે. લક્ષ્ય સંકિતનું છે, સ્વચ્છંદ રોકાય એ વાત તો પરની છે, પોતાની નથી. એ પરની એટલા માટે છે કે પોતાની પર્યાયમાં સ્વચ્છંદ નામનો જે દોષ છે એ દોષને જોનારો અને એનો જ્ઞાન કરનારો તે પ્રભુ અંદર બેઠો એ પરમાત્મા જુદો છે. એ પરમાત્મ તત્વ
સ્વચ્છંદથી જુદો છે અને પોતાની પર્યાયમાં એ સ્વચ્છંદ નામના મહાદોષને જાણે છે, જુએ છે માત્ર. એટલે અહીં સંકિતનો લક્ષ્ય છે અને એ લક્ષ્ય થતા એને આ સ્વચ્છંદના દોષને ટાળવાનો પુરુષાર્થ કર્યો એમ કહેવામાં આવે. સ્વચ્છંદ કેમ ટળે? તો કે એને મારે સંકિત લેવું છે એવા પ્રકારનો જે જીવને ધ્યેય નક્કી થાય એ જીવ પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે અને પોતાના સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરે, જેથી કરીને આ સ્વચ્છંદ નામનો દોષ મારામાં નથી એવા પ્રકારની જે જ્ઞાનની સૈદ્ધાંતિક સ્થિતિ છે એ સ્થિતિ પોતાને લક્ષ્યમાં આવતા સંકિતનો લક્ષ્ય કરે. લક્ષ્ય સંકિતનું હોય કે મારે મુક્તિ જોઈએ છે, એવો લક્ષ્ય થતા આ સ્વચ્છંદ નામનો મહાદોષ એને મારામાં માનવો એ મિથ્યા ભાવ હતો એ બધું એને ત્યાં ખ્યાલમાં આવે છે. અને બીજા બોલની અંદર તત્વાર્થની શ્રદ્ધા હોય, સંકિતનું લક્ષ્ય હોય અને તત્વની શ્રદ્ધા હોય. ભગવાને કહેલા નવ તત્વમાં પોતાને યથાર્થ શ્રદ્ધા હોય કે જેમ ભગવાને નવ તત્વ કહ્યા છે એમ જ નવ તત્વનું પરિણમન મારી અવસ્થામાં છે મારાથી બહાર, પણ મારી પર્યાયમાં છે. મારો સ્વરૂપ મને અનુભવાતો નથી અને આ ભેદ રૂપે નવ તત્વ અનુભવાય છે એટલો હજી દોષ છે. તો એ દોષ પણ તત્વની શ્રદ્ધા દ્વારા એટલે આત્માની શ્રદ્ધા દ્વારા આ નવ તત્વ તે અવસ્થાઓ છે એવા પ્રકારનો એને શ્રદ્ધા ગુણનું ત્યાં કાર્ય વિશેષ કરીને પરિણમે, તેને અહીં આ સ્વચ્છંદ નામનો મહાદોષ જાય. એટલે તત્વની શ્રદ્ધા, નવ તત્વ મારી ભૂલને લીધે પૂર્વે કોઈ અજ્ઞાનની સ્થિતિમાં વર્તમાન અત્યારે જુદા જુદાપણે અનુભવાય છે. અનુભવ એક આત્માનો હોવો જોઈએ એમ થતો નથી. તો આ નવે નવ તત્વનો અનુભવ તે ભેદ સ્થિતિ છે અને તે ભેદ સ્થિતિનો અનુભવ થતા અભેદ એવો આત્મા અનુભવ સ્વરૂપ થતો નથી. એટલે સ્વચ્છંદ એને પણ કહેવામાં આવે છે. એ પણ અહીં સ્વચ્છંદ નામના દોષને અહીં લીધું છે. તો તત્વની શ્રદ્ધા, આત્મતત્વની શ્રદ્ધાની અંદર આ નવ તત્વ તે ભેદ છે અને અભેદ એવા આત્માનો મારે અનુભવ કરવો છે એવી દ્રષ્ટિને વિશેષ કરીને લક્ષ્યમાં લે છે. એ બીજો બોલ છે. અને ત્રીજા બોલની અંદર તે લક્ષણ એટલે આવું જે લક્ષ્ય સંકિતનું અને તત્વાર્થની શ્રદ્ધારૂપ પોતાનું જે વર્તમાન પરિણમન અને એને અનુસરીને થતું જે સંકિતનું લક્ષ્ય અને તે લક્ષણ એટલે એની અંદર રહેલા ગુણ એ પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ સમજે તો તેને અહીં સમ્યક દર્શન કહેતા સંકિત થાય. અને એને અહીં કૃપાળુ દેવે પ્રત્યક્ષ કારણ આપ્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ. આગળની ગાથામાં એમ આવ્યું કે સત્પુરુષોનો પ્રત્યક્ષ યોગ થાય એમ 15મી ગાથામાં 16મી ગાથામાં કીધું કે પ્રત્યક્ષ સત્પુરુષોનો યોગ થાય તેને સ્વચ્છંદ રોકાય. એનો અર્થ 17મી ગાથામાં કહી દીધો કે સત્પુરુષોનો યોગ થયો એને કહેવાય કે જેને પોતાનો આત્મા પ્રત્યક્ષ થયો તે. જાણો,
શું કીધું કે 16મી ગાથાની અંદર પ્રત્યક્ષ સત્પુરુષોનો યોગ થાય તો એ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ પાછો પડે. પણ એ ક્યારે સત્પુરુષોનો યોગ અને કેવો યોગ એની અહીંયા 17મી ગાથામાં એકદમ પ્રત્યક્ષ શબ્દ મૂકીને કે જેને સંકિતનો લક્ષ્ય છે, ભગવાને કહેલા નવતત્વની જેને શ્રદ્ધા છે અને આત્માની સમ્યક દર્શન તે પર્યાય છે, દ્રવ્ય તે ત્રિકાળી વસ્તુ છે, એના ઉપર દ્રષ્ટિ થતા પોતાનું સ્વરૂપ સમજાય છે, એને અહીં સંકિત કહેવામાં આવે છે કે જે સંસારનો અંત કરી શકે છે. એવું કારણ પ્રત્યક્ષ દરેક જીવાત્માની અંદર મોજૂદગી ધરાવે છે. પણ પુરુષાર્થ કરે તો અહીં પ્રત્યક્ષ સત્પુરુષની વાત પણ કહી અને પ્રત્યક્ષ સત્પુરુષોના જોગનું ફળ ક્યારે મળે કે જ્યારે જીવ પોતે સત્પુરુષને પ્રત્યક્ષ જાણે અને એ જાણપણું જ્યારે પોતાના આત્માને પ્રત્યક્ષ કરે ત્યારે એનું ફળ આવે. માત્ર સત્પુરુષને પ્રત્યક્ષ ગણી અને જો બેસી રહે તો એ સત્પુરુષો કાંઈ તારા કાર્યની અંદર દખલ કરતા નથી, દખલ કરી શકે નહીં અને ભવિષ્યમાં પણ એમ સ્થિતિ ઊભી થશે નહીં. બંને પ્રત્યક્ષ, સત્પુરુષ નિમિત્ત ઉત્તમ તે પણ પ્રત્યક્ષ અને પોતાનો આત્મા એ પણ પ્રત્યક્ષ. અહીંયા ઉપાદાન નિમિત્ત એ વાતને બંને ઉપાદાનમાં અને છતાં નિમિત્ત પણ એ શાસ્ત્રની પરિભાષાએ જો લેવું હોય તો સત્પુરુષ તે નિમિત્ત છે અને પોતાનો આત્મા પ્રત્યક્ષ તે ઉપાદાન છે. મળ્યા છે માત્ર એ પૂરતું નથી પ્રભુ. કૃપાળુદેવ મળ્યા, તીર્થંકરનો ધર્મ મળ્યો, મનુષ્ય ભાવ મળ્યો, બુદ્ધિ મળી, કાંઈ કામનું નથી, કાંઈ કામનું નથી. કામ ત્યારે થશે કે જ્યારે પ્રત્યક્ષ પોતાના આત્માને જે જીવ સંકિતના કારણપણે પ્રથમ લક્ષ્યમાં લેશે અને નવ કહેલા ભગવાનના તત્વની શ્રદ્ધા કરી અને પોતાના આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ જશે અને એવા લક્ષણને પોતે નિરંતર આરાધતો પોતાના સ્વરૂપ તરફ જ્યારે ઢળશે ત્યારે તેને સંકિતનું મુખ્ય કારણ થશે. આ ગાથાનો સામાન્ય અર્થ છે. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને, મતનો આગ્રહ કહેવાય ગયું છે અને સ્વચ્છંદ, આમ તો બંને એક જ છે પણ ફરક એટલો જ છે કે મતમાં અને સ્વચ્છંદમાં જો તફાવતની રીતે જોવામાં આવે તો સ્વચ્છંદ એ ખરેખર મતને અનુસરનારો છે અને મતને અનુસરનારો જ સ્વચ્છંદને સેવે છે. અને સ્વચ્છંદની અંદર એક બીજો દોષ, હું સમજું છું, હું જાણું છું, મને ખબર છે, એવા પ્રકારનો દોષ ભળતા એ મતાગ્રહ વિશેષ દ્રઢ થાય છે. એ તજીને આને છોડીને સદગુરુના લક્ષ્ય ચાલે, સદગુરુના લક્ષ્ય ચાલે. એટલે એનો અર્થ કે સદગુરુએ જે કંઈ પણ બોધ કયો હોય અને બોધ બીજની પ્રાપ્તિ માટે એમણે જે ઉપાય બતાવ્યો હોય, માત્ર કયો હોય એમ નહીં, ઉપાય બતાવ્યો હોય, એ ઉપાયને પોતે જ્ઞાનમાં લક્ષ્યમાં રાખીને જો પ્રવર્તે તો તેને પ્રત્યક્ષ કારણ ગણીને, એટલે આત્માને પ્રત્યક્ષ કરવાના એ ઉદ્યમશીલ મુમુક્ષુને વિતરાગે સંકિત કહ્યું છે. એનું નામ વિતરાગ પરમાત્માએ સંકિત નામ આપ્યું છે. જો જીવ પોતાના આત્માનો લક્ષ્ય કરતો નથી તો એને સત્પુરુષોનો જોગ પણ નિષ્ફળ થાય છે. ત્યાં સુધી પ્રભુ હવે જવું.
એના માટે થોડાક કૃપાળુદેવના આપણે જરાક રેફરન્સ જોઈશું, એટલે આપણને ખ્યાલ આવશે. જો પહેલો રેફરન્સ છે 128 વચનામૃતની અંદર એમ કહેવામાં આવ્યું કે સ્વચ્છંદ પ્રાયે જેનો દબાયો છે, એવા શબ્દો છે ને. શું શબ્દ છે? હા, 254 છે ને. કે સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. સત્પુરુષોનો આશ્રય ગ્રહણ કર્યો છે, માત્ર હજી એનો સ્વીકાર નથી કર્યો અંતરંગની સ્થિતિએ, તેને પણ અહીં 3 દોષ કહ્યા છે. આ લોકની અલ્પપણ સુખેચ્છા, એ પહેલો દોષ. સત્પુરુષોનો જોગ થયા પછી, પહેલાની તો વાત જ નથી. સત્પુરુષો મળે અને આ લોકમાં રહેવાની ઈચ્છા થાય, એના પદાર્થો પ્રત્યે આસક્તિ થાય, કુટુંબ પ્રત્યે, ધન પ્રત્યે એને મમતા થાય, તો તેને સત્પુરુષોનો જોગ પણ નિષ્ફળ જાય છે. શું છે? હા, ગમે છે ફેક્ટરી કે સત્સંગ ગમે છે? હા અમિત, શું ગમે છે? વિશેષ ક્યાં પ્રેમ છે? આ લોકની અલ્પપણ સુખેચ્છા. બીજું કારણ બતાવ્યું, પરમ દૈન્યતાની ઓછાઈ. સત્પુરુષો મળ્યા, થોડુંક સ્વચ્છંદ દબાયો, એટલે કે શુભ પ્રવૃત્તિ વધી અને અશુભ પ્રવૃત્તિ થોડી ઘટી, અને કસાયોમાં થોડુંક મંદપણું આવ્યું. જે કસાયો વિશેષ કરીને બળવાન થઈને આત્માના જ્ઞાન સ્વભાવને રોકતા હતા, એમાં થોડીક મંદતા આવી છે. પણ ત્યાંય હજી આ વિશેષ 3 કારણ ઊભા છે. આ લોકની અલ્પપણ સુખેચ્છા, તો પણ એ જીવે સમજવું કે સ્વચ્છંદનો સદંતર નાશ થયો નથી, હજી એ સ્વચ્છંદ ઊભો છે, જેથી કરીને આત્માની પ્રાપ્તિ હજી પ્રત્યક્ષ કારણથી દૂર છે. પરમ દૈન્યતાની ઓછાઈ એટલે વિનય ગુણ. જેવો વિનય સત્પુરુષોનો 12માં કરે છે, તેવો જ વિનય પોતાના આત્મા પ્રત્યે આવતો નથી. આત્માનો વિનય કરવો કે આત્માના જ્ઞાન ગુણ સિવાય આત્મામાં બીજો કોઈ ગુણ એવો નથી કે રાગ કરી શકે, મોહ કરી શકે, પરને કંઈક મારું કરી શકે, અન્યનું કાર્ય કરી શકે, વગેરે અનેક પ્રકારના જે દોષ છે તે દોષ મારામાં નથી. મારી ભૂલને લીધે મારી પર્યાયમાં તે થાય છે, માટે તે જ સમયે મારું જ્ઞાન તેને જાણનારું છે, એને જોનારું છે, કરનારું કાંઈ જ નથી. એવા પ્રકારનો પોતામાં જે ગુણ પ્રગટે તેને અહીં જ્ઞાનીઓ પરમ વિનય કહે છે. હું પરનું કરી શકું એવી માન્યતા તે દોષ છે, પણ મારું કરી શકે એવો પણ જો જીવ માને તો તે પોતાના આત્માનો વિનય નથી. હું ક્રિયા કરી અને મુક્તિ મેળવીશ, અથવા તો કોઈક વિશેષ શુભની ક્રિયાથી હું મારા આત્માને પ્રાપ્ત કરીશ, એવી જે મિથ્યા માન્યતા એ પણ પોતાના આત્માનો અવિનય છે. એટલે કે ટૂંકામાં શુભ પ્રવૃત્તિથી મુક્તિ માનવી
મનાવવી અને એમાં શ્રદ્ધા માનવી એ પોતાના આત્માનો અવિનય છે. અને એ અવિનય તે મોટો સ્વચ્છંદ છે. અને એ સ્વચ્છંદ નામનો મોટો દોષ ત્યાં સત્પુરુષોના મળ્યા પછી પણ જો ઊભો રહે તો દુઃખની વાત છે. તો દુઃખની વાત છે. તો પરમ દૈન્યતાની ઓછાઈ, કેમ કે આ તો વિકલ્પની ઝાડ છે. શુભાશુભ પરિણમન અને પાપ પુણ્યમાં રમવું એ તો આખી વિકલ્પની ઝાડ છે. એમાંથી પોતાના આત્માને જુદો જાણવો, માનવો, શ્રદ્ધવો એ આત્માનો પરમ વિનય છે. અને એનાથી આ સ્વચ્છંદ દબાય છે. જે દબાયો છે તે એટલે સુધી દબાશે કે એમાંથી એક દિવસ આત્માની પ્રતીતિ નામ ઝાંખી થશે અને એનું વેદન અનુભવ શરૂ થશે. ત્રીજો બોલ, સ્વચ્છંદ પ્રાય જેનો દબાયો છે. પ્રાય એટલે કંઈક પુરુષાર્થ કરીને અશુભથી છૂટી અને શુભમાં આવ્યો છે. દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ એવું બધું કંઈક કરે છે, એટલો દબાયો છે. બહિરંગ સ્થિતિએ કંઈક એવી રીત જોવામાં આવે છે કે હું ઘણું કરું છું, 7 કલાક દિવસમાં હું આ સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, વાંચન વગેરે કરું છું. અને મારાથી બનતી દેહની ક્રિયામાં એકાસણા, ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરું છું. સામાયિક પણ બાંધી લઉં છું. સાંજના પ્રતિક્રમણ બી કરું છું. આવો બધો ભાવ જે શુભ છે એનાથી થોડું કસાય દબાયો છે. બસ એટલું જ થયું છે. એનાથી આગળ હજી સંકિતના પ્રત્યક્ષ કારણમાં એ જીવનો પ્રવેશ સમજવો નહીં. તો પદાર્થનો આ રીતે અનિર્ણય એ ત્રીજા બોલની અંદર આવે છે. આ બધા સ્વચ્છંદ જેનો પ્રાય દબાયો છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા, જુઓ કેવી વાત છે કે માર્ગ પ્રાપ્તિને રોકનારા, સ્વચ્છંદ જેનો દબાયો છે એટલે જે જીવ શુભ પ્રવૃત્તિમાં આવ્યો છે, અશુભથી છૂટ્યો છે, પણ જે હજી ઘડાદૂબ અહીંયા સુધી આરંભ અને સમારંભની અંદર પડેલો છે એની વાત છે જ. એની વાત 254 વચનામૃતની અંદર કરવામાં આવી હતી. જેનો આરંભ અને સમારંભ હજી એવો ને એવો પડ્યો છે. પુરુષોમાં દુકાન વગેરે, ફેક્ટરી વગેરે, પૈસા કમાવાના કારખાના વગેરે એની વાત છે. ને બહેનોમાં દીકરીને સાચવવી, ને પુત્રવધૂને સાચવવું, ને એના બાળકોને સાચવવું, લગ્નમાં જવું, ને ચાંદલા વિધિમાં જવું, ને આવા બધા સામાજિક પ્રવૃત્તિમાં જવું, એને આરંભ સમારંભ કીધો છે. એમ થાય કે બહેનોને હવે આરંભ સમારંભ કયું હોય? બહેનોને આ આરંભ સમારંભ, લગ્નમાં જવું છે અહીંયાથી સીધું. 70 વર્ષ થયા, 75 વર્ષ થયા, છોકરા થઈ ગયા, છોકરાના છોકરા પરણી ગયા, હજી આ ડોહીને છૂટતું નથી, લગ્ન નથી છૂટતા. હજી ચાંદલા વિધિના જમણ ગમે છે, ઓલી 200 વાળી થાળીમાં ઓલો આખું રસ વેદાય છે, એની વાત જ નથી અહીંયા. આ સ્વાધ્યાય હોલની અંદર એનું નામ છે સ્વાધ્યાયનું યશોધન. યશોધન છે ને, યશોધન, હા, આ હોલનું નામ. એ તો એના નીચેની તો વાત જ નથી. જેનું ધન, આત્મધન, યશ નામ કીર્તિ એની ગાથામાં જોડાયો છે, એવો આ સ્વાધ્યાય હોલ. એમને ખબર નથી બિચારા, એ લોકો બેઠા છે ઘરમાં, કાંઈ ખબર નથી. નામ મૂકી દીધું છે, છોકરાનું પાડી દીધું છે. એવો જે યશોધન, જેની કીર્તિ અને યશ આત્માની સાથે જોડાઈ ગયા છે, એવું જેની પાસે ધન છે, એની અહીંયા વાત છે. ઓગે ઓગે પણ એ ધનને આ જીવે પોતાનો માન્યો છે, એની વાત છે. હજી છોકરા છૈયામાં ને લગ્ન ને ચાંદલા વિધિઓમાં પડ્યા છે, એની વાત નથી.
એની કૃપાળુદેવે 254 વાત જ નથી કરી. તો કે સાહેબ સામાન્ય મુમુક્ષુમાં અમે આવીએ કે નહીં? ભાઈ જોઈ લેજો, આમાં જોઈ લેજો. અમે શું કહીએ? આમાં ખ્યાલ આવશે. કૃપાળુદેવનું પત્ર વિશેષ વાંચજો તો ખ્યાલ આવશે કે આમાં આપણે આવીએ કે નહીં. તો ત્રીજો બોલ છે પદાર્થનો અનિર્ણય. હજી જેનો સ્વચ્છંદ દબાયો છે એને આ 3 કારણ મોક્ષ માર્ગે જવા માટે અવરોધ છે. જો તો ખરા આપણને એમ લાગે કે થોડુંક કંઈ કર્યું તો કેટલો સંતોષ અને કેટલો કર્યાનો આનંદ છે. ઓહો હો, જાણે કે ઘણું કરી લીધું. હે પદમસિંહભાઈ, કેટલું થઈ ગયું જુઓ તો ખરા. રવિવારે ત્યાંથી આવીએ, પાર્લાથી 1 કલાક ચાલીને ભગવાનના વચનો સાંભળીએ, ભયો ભલો થઈ ગયો. એમ પછી હમણાં બહાર નીકળશે ને હું થશે ખબર નહીં. ભયો પ્રભુ કહે છે કે ના નાથ, તારા આત્માની સંપત્તિ તો પ્રભુ તને ખબર નથી. એક સમયમાં તે અનંત જ્ઞાનનો ધારક અંદર રહેલો પરમાત્મા તને ચેતવે છે કે તું સર્વજ્ઞની સ્થિતિને ઝીલનારો પ્રભુ, તારી આ સ્થિતિ કોણે કરી? કોણે આ સ્થિતિ કરી? જરા વિચાર તો કર પ્રભુ. આ તારા સ્વચ્છંદ નામના દોષને કોણે લક્ષ્યમાં લઈને તારા આત્માને ભૂલવ્યો? પ્રભુ એનો વિચાર તો કર કે સર્વજ્ઞ કેવળ જ્ઞાન તો લઈ શકે એવી સ્થિતિનો તું પુરુષ અત્યારે ક્યાં ફસાયો છે? પ્રભુ તું જોતો ખરો. 1 મિનિટ ખાલી પગવાળીને બેસે કે આ બધું કોના માટે? અત્યારે 2-5 કરોડ 10 કરોડ હોય તો પેઢી દર પેઢી 4 પેઢી ચાલે એટલું ધન થઈ ગયા પછી પણ હવે કોના માટે? વિચાર તો કર પ્રભુ. આ આરંભ સમારંભ એટલે પાપના વેપાર, એમાં અનેક પ્રકારના વિકલ્પોની ઝાડ, એમાં આત્માને યાદ કરવો પ્રભુ. અને આવી વાત આત્મસિદ્ધિની કારણ ઘણી પ્રત્યક્ષ. જો તો ખરા, નિમિત્ત પણ આત્મા કે જે સર્વજ્ઞની સ્થિતિના સમાન ઝીલનારો એવો પુરુષ, તે તમારે નિમિત્ત, અને તમારો આત્મા એને શ્રદ્ધનારો, અને એ શ્રદ્ધીને આત્માના અનંત ગુણોનો ભોગ થવા માટે, ભોગી થવા માટે જે નિર્ણય લઈને બેઠો છે એવું ઉપાદાન, એ પણ પ્રત્યક્ષ. બાકી શું રે પ્રભુ? પદાર્થનો અનિર્ણય. મોહથી એવો આવરાઈ ગયો છે, કઈ સૂચતું જ નથી. પોતાના આત્માનો, પદાર્થ નામ પોતાનો આત્મા, પદ નામ આત્મા, અને અર્થ નામ એનું પ્રયોજન. આત્માનું પ્રયોજન જેમાં સંધાય એનો અનિર્ણય. કાંઈ ખબર ન પડે તને કે અનાદિ અનંત કાળની પરિભ્રમણ દશાની અંદર આ આત્માની કોઈ જ્ઞાન ગુણની વિશેષતાને લક્ષ્યમાં ન લેતા સામાન્ય જે પર્યાય છે એ પર્યાયને પરના કરતા માનવું, હું કાંઈ કરી શકું એવી સ્થિતિમાં આવવું, આ બધા મારા છે, હું એમનો છું એવી માન્યતા કરવી, શુભ ક્રિયાથી ધર્મ માનવો, એવા અનંત દોષોને પ્રભુ તે એક સમય માત્ર તારા જ્ઞાનના કોઈ વિશેષ પરિણમનના સમયે સૂક્ષ્મપણે એને અંતરથી જરા વાર વિચાર્યું નથી. પ્રભુ એ પદાર્થનો અનિર્ણય છે, પદાર્થનો અનિર્ણય છે. અને એ સ્વચ્છંદ દબાયો છે, પોતાને ભ્રમણામાં મૂકી દે છે. સ્વચ્છંદ થોડોક દબાયો, એનાથી કસાય થોડાક મંદ થયા, શુભ પ્રવૃત્તિમાં જોડાયો,
અને એનાથી પોતાને ભ્રમણા ઊભી થઈ કે મેં ઘણું કરી લીધું. સવારની પૂજા કરું છું, વાર તહેવારે આઠમ ચૌદસ તિથિઓ બી પાડું છું, લીલોતરી ખાતો નથી, રાત્રિ ભોજનનો ત્યાગ છે, કંદમૂળનો ત્યાગ છે, સવારની આજ્ઞા ભક્તિ, સાંજનું દેવવંદન, અપૂર્વ અવસર બપોરે આત્મસિદ્ધિ એનું સ્વાધ્યાય પણ કરું છું. પણ પ્રભુ એટલાથી શું વળશે નાથ? અનંત કાળનો અને અનંત કર્મોનો બોજો તારા આત્મા ઉપર એટલો બધો માન્યતાઓમાં પડેલો છે કે એ માન્યતાનો હજી એક અંશ પણ ટાળવા માટે તું સમર્થતા ધરાવતો નથી પ્રભુ. કારણ ગણી પ્રત્યક્ષ. વિતરાગ પરમાત્મા એમ કહે છે કે પ્રભુ પ્રત્યક્ષ કારણ તો તારી પાસે છે, પ્રત્યક્ષ પરમાત્માને ધરનારો પણ તું છે. કારણને ધરનારો છો તો કાર્ય કેમ નથી પ્રગટતું? કે પ્રભુ લક્ષ્ય નથી, આત્માનો લક્ષ્ય હજી બંધાતો નથી, અને જેવું જોઈએ તેવું હજી વૈરાગ્યનું પરિણમન પણ નથી. છૂટવાનો અંદરમાં ભરકાળ નથી, છૂટવું નથી, હજી બંને જોઈએ છે. એની વાત કરીને જરી હજી આગળ એક બે આપણે રેફરન્સ જોઈએ. કૃપાળુદેવે બહુ સરસ એકદમ 466 નંબરના પત્રની અંદર બહુ સરસ વાત કરી છે કે પ્રત્યક્ષની વાત, કે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય અને સામે જો પોતાનો આત્મા પણ પ્રત્યક્ષ જાગૃતિના દરેક સમયને પોતાના આત્મા ભણી લક્ષ્યગત કરતો હોય તો ચોક્કસ એ સત્પુરુષો સદગુરુ તારો દોષ બતાવે અને એ દોષથી તારું કાર્ય થઈ જાય, અને એને પણ અહીં પ્રત્યક્ષ કારણમાં ગણ્યું છે. 466 થઈ ગયું. કહ્યું બહુ સુંદર વાત કહી. પ્રત્યક્ષની બલિયારી. આ શબ્દ પ્રત્યક્ષ આવ્યા ને, બે રૂપે પ્રત્યક્ષ આવ્યા. એક તો જ્ઞાની પ્રત્યક્ષ અને એક પોતાનો આત્મા પ્રત્યક્ષ. બેની સંધિ તે ઉપાદાન નિમિત્ત સત્ય છે. તે ઉપાદાન નિમિત્ત સત્ય છે. પોતાનો આત્મા જો પ્રત્યક્ષ નથી તો ઉપાદાન પણ નથી, અને સામે જ્ઞાની ધર્માત્મા છે એ ઉત્તમ નિમિત્ત પ્રત્યક્ષપણે છે. તો એ છે ખરો પણ તારા માટે છે ખરા પણ તારા માટે કંઈ કાર્યકારી નથી. આ સ્વચ્છંદ નામનો દોષ અને પ્રત્યક્ષ અને પરોક્ષના આ ભેદ પોતાને જ્ઞાનની અંદર કેટલે સુધી નિર્ણયમાં હોવું જોઈએ એની વાત કૃપાળુદેવ અહીંયા આગળ કહે છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળની વિશે હતો તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. શ્રદ્ધા? અહીંયા બેઠો બેઠો મારું સિમંદર ભગવાનને યાદ કરે છે, પણ અહીંયા પ્રત્યક્ષ આ સિમંદરના યોગ જેવો પુરુષ બેઠો છે ને એમની વાણી બેઠી છે, એનો લક્ષ પાછળ વયો જાય છે. એને ભૂતકાળમાં રમવાની બહુ મજા આવે છે અને ભવિષ્યના મિનારા બાંધવાની પણ બહુ મજા આવે છે. વર્તમાન જે છે તે તેને લક્ષગત થતું નથી, એ ભૂલી જાય છે. જો કૃપાળુદેવનું એક વચન કે જે પુરુષનું ચોથા કાળમાં દુર્લભપણું હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. શું બાકી રહ્યું હવે? પછી ઘણા તો એવા હજી ચાલે છે તો બસ મળ્યા ને, આપણે મળ્યા ને, કૃપાળુદેવ મળ્યા ને, ઠીક. એટલે આમ ખાલી કૃપાળુદેવને જોયા ને તો મળ્યા કહેવાય એમ માને છે તું? તારો બાબો અમેરિકા હોય 10 વર્ષ અને ફોટો મોકલાવી દે તો ઓકે, વાંધો નહીં ને? પછી હજી બીજા 20 વર્ષ ના આવે તો ચાલશે? મળ્યો છે ને મને ફોટામાં?
એમ સંતોષ થઈ જાય છે? હે, બાબાએ ત્યાંની બેંકમાં 10 કરોડ રૂપિયા જમા કર્યા છે, અહીંયા 1 પૈસો મોકલાવતો નથી વડીલો માટે. સંતોષ થઈ જશે તને? વાંધો નહીં, છે ને બેંક બેલેન્સ એની પાસે, પણ તને વાપરવા માટે 500 નથી હાથમાં. સંતોષ થઈ જશે? એમ અહીં કૃપાળુદેવ આ ચિત્રપટમાં છે, મળ્યા કે સહદેહ મળ્યા હોય તો પણ શું પ્રભુ પોતાનું ઉપાદાન સંપૂર્ણપણે કારણ ઘણી પ્રત્યક્ષ સંકિતના લક્ષ્ય જ્યાં સુધી હજી બંધાયું નથી, તો એ જ્ઞાન પ્રભુ હજી અજ્ઞાનમાં રમે છે, તો એને પ્રભુ કેવી રીતે તમે માની શકો કે મળ્યા છે? તથાપી પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. બસ આ કૃપાળુદેવનું શું કહેવાય એને, સર્વેક્ષણ એટલે શું કે એને, શું કહેવાય? હે, પૃથક્કરણ. પૃથક્કરણ સારી ભાષામાં કહો ને, વિશ્લેષણ. પૃથક્કરણ. હજી ઓબ્ઝર્વેશન ઇંગ્લિશ થયું, વળી પાછા આ લાઈન જાણે, વળી પાછા આ લાઈન વાળા ના જાણે. હે, ખુલાસો બેસ્ટ, આના જેવું ખુલાસો. બહુ સરસ રીતે કૃપાળુદેવે ખુલાસો કર્યો છે કે તથાપી તેમ મળ્યું છે, તથાપી એટલે તેમ પરમાર્થ સંબંધી ચિંતા છે. ચિંતા પરમાર્થની જેટલી ચિંતા અત્યારે દુકાનની છે, ફેક્ટરીની છે, માલ પહોંચતો કરવાની છે, નાનું બાળક ઘરમાં બીમાર છે એની છે, મા બીમાર છે, બાપા બીમાર છે, ધર્મપત્ની બીમાર છે, બાળકો બીમાર છે, પોતે બીમાર છે, એની જેટલી ચિંતા છે એટલી ચિંતા આત્માની છે. બોલો અમારે કચ્છમાં છે નાના આસંબિયા, બીટ આસંબિયામાં રોજના 700 રૂપિયા લે શરીરની શુદ્ધિકરણ માટે. રોજના 700. કેટલા લે છે? 700. અને સારા A1 ક્લાસમાં હોય તો 1000. તમારે એર કન્ડિશન ને બધું હોય તો 1000 રૂપિયા રોજના. કેટલા આપે? 1000 રૂપિયા. શેના માટે? શરીર શુદ્ધિ માટે. બરોબર છે. આત્માની શુદ્ધિ માટેના કેન્દ્રને કેટલા આપો છો? અને ત્યાં તો 1 પૈસો વધુ થાય તો રાડા રાડ કરી નાખે અમારા પ્રેમજીભાઈ જેવા, તો કે ખબરદાર છે 1 પૈસો વધાર્યો છે. તો મારે એમ કીધું હવે આને કેમ સમજાવવું? ત્યાં 1000 આપવા છે શરીરની શુદ્ધિકરણ માટે, નેચર ક્યોર. પણ આત્મા નેચર ક્યોર છે પ્રભુ, પ્યોર છે. ઓલો નેચર ક્યોર છે, આ નેચર પ્યોર છે. એનું હું પણ એને શુદ્ધ કરવા માટે જે કંઈ વાત કરવામાં આવે છે, જ્યાં વાત કરવામાં આવે છે, એને તો ઘણા વાંધાઓ. ત્યાંના બધા કાયદા ને કાનૂન ને બધા મંજૂર, કારણ કે આપણાથી બોલાય નહીં, કેમ કે 1000 આપીએ છીએ, પાલન કરવા પડે, નહીંતર 1000 વયા જાય. ત્યાં 1 ભજીયો ન ખવાય, માંડવી જાય તો મરી જાય. 1 ભજીયો ખાય તો પછી કે જવાબદારી અમારી નહીં. ત્યાં ખાધા ભજીયા? તો કે ખાધા. તો કે હવે 15 દિવસ બીજા. હે 15,000 બીજા? તો કે હા 15,000 બીજા. જવાબદારી અમારી નહીં. અને અહીંયા બેઠો બેઠો રાગને ખાઈ લે, ક્રોધને ખાઈ લે, માનને ખાઈ લે, માયાને ખાઈ લે, અને બીજા વાંધા વચકા કાઢે એ નફાના. અહીંયા 1 પૈસો નહીં હો, જે ઈચ્છા થાય તે લખાવો. ખાલી 40 રૂપિયા 50 રૂપિયા રાખ્યા છે રોજના. એમાં ખાવું, પીવું, સૂવું, બેઠવું બધું. હા, એમાં બધું આવી ગયું કમ્પ્લીટ તમારે. જુઓ તો ખરા, હજી આ સ્થિતિ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે પરમાર્થ સંબંધીની ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. આમાં આપણે કેટલા આવીએ ને અહીંયા 12 છે, અહીંયા પાટુંગા યશોધનની 12 એ કેટલા આવે? તો અહીંયા તો બધા ચિંતા કરવા વાળા ખરા કે નહીં? લેવા કે નહીં? એમ અહીંયા પરમાર્થની ચિંતા કરવા વાળા લેવા કે નહીં? આ બધા બેઠા પ્રવીણભાઈ, આ બધા ચિંતા કરવા વાળા, પરમાર્થની ચિંતા. પરમાર્થની એટલે પરમ આત્મા, ઉત્કૃષ્ટ, એનો અર્થ પ્રયોજન, અર્થ નામ પ્રયોજન. એને પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો ચિંતા ખરી કે નહીં?
તો સિવાય જુઓ કૃપાળુદેવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે શું થયું છે કે તે પુરુષની ઓળખાણ થવી અત્યંત વિકટ છે. કઈ સ્થિતિ છે. આપણને આ પુરુષ એટલા માટે ગમે છે કે આપણી વાત કરે છે. શાસ્ત્રની અંદર અધિકાર કીધો હોય તો ત્યાં તો મુનિની દશા હોય, અને એ મુનિની દશાને અનુસરતા બધા બોલ હોય, વચનો હોય, એટલે ત્યાં તો બહુ ગમે. એકલા જ્ઞાયકની વાત કરે હો, પણ અહીં જ્ઞાયકના પરિણામની અંદર જે ગંદકી છે, એ ગંદકી તરફ પોતાને જ્યાં સુધી લક્ષ્ય જતો નથી ત્યાં સુધી અંદર રહેલા જ્ઞાયકમાં રહેલા ગુણનો પોતાને અનુભવ નથી થતો. તો અનુભવ થાય છે ગંદકીનો. તો એ જ્ઞાયકની વાત મીઠી લાગે છે તો ક્યાં સુધી? તો કે ક્ષયોપશમના પરિણામ સુધી, બીજાને કહી શકે, સમજાવી શકે. જો એટલા માટે એને સારી લાગે છે વાત બધી. પ્રભુ આ તો વિતરાગ માર્ગ છે, એની ગહનતા ને ગંભીરતા કોઈ એટલી વિશેષ છે પ્રભુ કે સામાન્ય કોઈ વાતથી તે પ્રભુના તળિયે બેસવું અને પહોંચવું મહાકઠણ છે. કેમ કે અનંત કાળમાં યમ નિયમની અંદર કૃપાળુદેવે 17 બોલ કયા, તેમાં મુનિવ્રત ધાર અનંત બેર 9 ગ્રહિમિક ઉપન્યો. પ્રભુ એવું તે શું રહી ગયું કે મુનિપણું લીધું તો પણ હજી મુક્તિ ન થઈ? ત્યારે તો હજી ગ્રહસ્થી આપણે સંસારમાં ભરપૂર રચાયેલા કેવા પર્યા છીએ. 1 કલાક પણ અહીંયા થોડીક શાંતિ છે, એ પણ એ સત્પુરુષોનો અનુગ્રહ છે. તમે શાંતિ નથી કેળવી શક્યા, એટલી હજી આત્માની સ્થિતિ નથી, પણ એમનો અનુગ્રહ છે. એમની છાયા નીચે બેઠા છો એટલે થોડીક શાંતિનો અનુભવ થાય છે. અહીંથી છૂટીને બહાર જશો તો અશાંતિ ઘેરી વળશે. સીધી વાત છે. એ આપણને બધું જેટલું લાગે છે પીળું એટલું સોનું નથી. ભલે ને પ્રભુ હજારોની સંખ્યામાં એન્ટરટેનમેન્ટ થઈ કરી અને તાળીઓના ગગડાટ થતા હોય પ્રભુ, પણ આ વાત જુદી છે મારા નાથ. આ તો તળિયે પહોંચવાની વાત છે, આત્માને પ્રાપ્ત કરવાની વાત છે. અને એ જ કૃપાળુદેવને અહીં કહેવું છે. એમનું એક એક વચન તે સંસારના અનંતમાં ભાગને તોડી નાખે છે કે જેમ સુરંગથી પહાડ તૂટે છે, એમ એક એક વચન કૃપાળુદેવનું તમારી અંદર રહેલું સંસાર એના ચૂરે ચૂરા કરી નાખે છે. એટલું અંદરમાં પાવર છે કે જેટલું પાવર તમને ઓલા ડુંગર તોડે છે ને એમાં સુરંગ નાખે છે ને તૂટી પડે છે. એ ફરી ન સધાય એવું તૂટે હો, એ સંધાય નહીં ફરી પાછું. એમ અહીં જ્ઞાની પુરુષોના વચનો કૃપાળુદેવના એ એવા તે વજનદાર છે કે એક વખત એ અંદરમાંથી રાગ તૂટે, મોહ તૂટે, ફરી પાછો સંધાય નહીં, ખલાસ. એ ગયો એવા વચનો છે. પણ એને ગ્રહણ કરવા જ્ઞાયકના લક્ષ્ય, એને ગ્રહણ કરવા મુક્તિના લક્ષ્ય, એને ગ્રહણ કરવા કારણ આત્મામાં મોક્ષનું પ્રત્યક્ષ ભર્યું પડ્યું છે, એને અનુલક્ષીને કૃપાળુદેવના બધા વચનો અહીં કહેવામાં આવ્યા છે. તો ઓળખાણ થવું અત્યંત વિકટ છે. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીનું ઓળખાણ થવું વિકટ છે. કેમ કે એમને ખબર હતી કે અમારી હાજરીમાં કેટલા અમને ઓળખી શક્યા. જો લિસ્ટ બનાવવામાં આવે તો હજારોનો છે, સેંકડોનો છે કે દસકાનો છે. ભ્રમણામાં રહેવા જેવું નથી હો પ્રભુ. આ બધી ક્રિયાનો કરતા આત્મા છે, પણ તે વિભાવ ભાવે છે, સ્વભાવ ભાવે તો એનો માત્ર જાણનાર છે. આવી ક્રિયાને પણ તે પોતે માત્ર જાણનાર છે, જોનાર છે, કરનાર નથી. આ વાતની સ્પષ્ટ લક્ષ્યમાં વાત હોવી જોઈએ. જો હવે આ સ્વચ્છંદ કારણ ગણી પ્રત્યક્ષ, એમાં પણ સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે, મળ્યા
પછી નક્કી કર્યું શ્રદ્ધામાં કે છે, એટલું જાણ્યું, એ જાણપણામાં જ્ઞાનની ક્રિયામાં આવ્યું, અને જાણ્યું તે શ્રદ્ધામાં આવ્યું, જાણ્યું તે જ્ઞાનમાં આવ્યું, અને મળ્યા તે શ્રદ્ધામાં આવ્યું. તો સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો, તેમ ત્યાર પછી પણ તે જો રક્ત હોય, એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અને વેપારમાં જો રક્ત હોય, ધન પ્રત્યે આસક્તિ છૂટી ન હોય હજી, અને ઘર પ્રત્યે મોહ અને મમતા, પર પદાર્થ પ્રત્યેની આસક્તિ અને મોલમાં જોવાની પણ જેની હજી ઈચ્છાઓ થતી હોય, તેને મારો નાથ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર મળ્યો નથી. જાઓ છો મોલમાં, જઈ આવ્યા, જોઈ આવ્યા મોલમાં? હા, અરે તો કે ભાઈ જોઈ આવીએ એમાં શું છે? તો કે જાણવાની તારી હજી સ્થિતિ થઈ નથી. તું જુએ છે તો માણવામાં પડી જાય છે, હજી તે તારા નાયકને જુદો કર્યો નથી. માટે જોવું એ પણ દોષનું કારણ થશે. કેમ કે જ્યાં જ્યાં તું જોઈશ ત્યાં ત્યાં તું મારાપણાના ભાવ કરીશ, એને લેવાનો ભાવ કરીશ, કે જેનાથી દોષ થશે, અને એ દોષ તને નુકસાન કરશે. માટે બહુ જાગ્રત, આ તો મુંબઈ શહેર છે, બહુ જાગ્રત રહેવા જેવું છે. તો કુકમાં આવે ત્યાં દિવસમાં 2 વખત બુજ જાય, 6 વખત દોડા દોડ ને ભાગમ ભાગ. તો કે ત્યાં જઈ આવીએ, ખરીદી કરી આવીએ, અને નીકળે મુંબઈ આવવા માટે ત્યારે મીઠાઈની દુકાન જુએ, ફરસાણોની દુકાન જુએ, અહીંયા આટલું લઈ જવું છે, આટલું કોના માટે લઈ જવું છે? બધા માટે, સત્સંગીઓ માટે? તો કે ને ઘરના માટે. તો ઘરવાળા એ આપણા ને બીજા આપણા નહીં, એવો ભેદ પડ્યો ને. હે ઘર માટે લઈ જઈએ, આ બહેનો માટે, આ ભાઈઓ માટે, આ એમના છોકરા માટે. ભેદ પડ્યો ને પ્રભુ. સત્સંગ માટે આવો છો પ્રભુ, શાંતિ રાખજો. હા, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, આત્માની આરાધના, સાધના ચાલે છે. એ ભૂમિની અંદર પ્રવેશ કર્યા પછી આવા પ્રકારનો વિકલ્પ કરવો તે પણ જ્ઞાની પુરુષને વંચના બરાબર છે. તો દોડે તરત જ દુકાને. જ્યોતિબેન પાસે માલ સારો આવ્યો છે હમણાં, છેલ્લો લોટ. ભુજવાળા પેલા કલા કેન્દ્ર વાળા છે ને, કચ્છ કલા કેન્દ્ર, શું નામ છે એવું કઈક નામ છે, કોઈ કીધું હતું. એ બધા ત્યાં જાય. પ્રભુ શેના માટે આવ્યા છો વિચાર તો કરો પ્રભુ. સાધના રહી જાય છે એક બાજુ, અને આ દોડા દોડ ને ભાગમ ભાગ. વિકલ્પોથી છૂટવા માટે જઈએ છીએ ને વિકલ્પોના ભારા બાંધીને આવીએ છીએ. ક્યાંથી છૂટાશે? સત્પુરુષોનો યોગ થયા પછી આત્મજ્ઞાન દુર્લભ નથી, સુલભ લાગતો નથી. એનું શું કરવું રમશીભાઈ? સુલભ લાગતો જ નથી, હજી દુર્લભ જ લાગે છે. મોંઘું ને મોંઘું થતું જાય છે. તો કે સાહેબ શું કરીએ, મોંઘવારી વધે છે ને. એમ અહીંયા પણ મોંઘવારી વધે છે. પદમસિંહભાઈ, આ મોંઘવારી વધે છે, જુઓ. મોંઘવારી એટલે શું? મોંઘવારી વધે એટલે શું? પેલા 1 કલાક ભક્તિ કરતો હતો, હવે 2 કલાક કરે છે. મોંઘવારી વધી છે ને એટલે. પેલા ઘરમાં 10 પુસ્તક હતા, હવે 15 થયા. કેમ? મોંઘવારી વધે છે એટલે. 5 બીજા વધારાના આવ્યા. હજી 10 માંથી હજી 2 પણ વાંચ્યા નથી પૂરા, 8 એમને એમ પડ્યા છે. મોંઘવારી વધી. નહીં સમજાણું એમાં? મોંઘવારી વધી એમાં સમજાણું કે નહીં? મોંઘવારી વધી. સત્પુરુષોનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. એના માટે વચનાવલી 200 વાંચી જજો, ફરી ફરીને ઘરમાં જઈને. ત્યાં 200 કેમ દુર્લભ છે એ વાંચી જજો ત્યાં. સત્પુરુષોનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી.
તથાપि સત્પુરુષને વિશે, તેના વચનને વિશે અને તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ જેવી જોઈએ તેવી હજી થતી નથી. જેવો નાનું ઓલું બાબલો બોલે ને કાલી ગયેલી ભાષામાં, એ 17 જગ્યાએ કહીએ, પણ મારા પ્રભુના વચનો દિવસમાં કોને કેટલા વખત કહીએ છીએ? તો કે અમારો ઓલો નાનકો છે ને એવું બોલે ને મજાનું મીઠું મીઠું. તો કે ભાઈ બધાના ઘરમાં એવું બોલે છે, હવે હું છે એમાં? હે બધાના ઘરમાં એવું બોલે, પણ એને મહિમા છે. અને કૃપાળુદેવના વચનો એટલે કે જ્ઞાની અને આચાર્યોના વચનો એનું હજી પોતાને મહાત્મ્ય આવતું નથી, એટલે એના પ્રત્યે હજી જોઈએ તેવી દ્રષ્ટિની સ્થાપના થતી નથી. ઓલી ચિઠ્ઠીઓ બનાવી હતી, હજી એમને એમ પડી છે, કોઈને કાંઈ આપવાનું નથી, કેમ કે મહિમા નથી. પણ કોઈને ફોન આવે તો કે શું કરે તમારો બાબો, તો કે એની તો વાત ન કરો, કે આખો દિવસ કે ઘરમાં નથી કોઈને, પોતે સુખે બેસતો ને બેસવા દેતો, આખો દિવસ કંઈ તોફાન છે, કંઈ તોફાન છે. તો કે શું કરે છે? તો એકાદ બે વાત કરીને વળી ફોનમાં કંઈ સંભળાવે. હવે ઓલાને જરાય રસ ન હોય, ઓલાને પોતાના બાબામાં રસ હોય. હવે આ બંધ કરે તો ઓલા પોતાના બાબાની શરૂઆત કરે. અરે પ્રભુ શું કરે છે? જ્ઞાની પુરુષોના વચનો ફોનમાં. તો કે આજે શું વાંચ્યું પ્રભુ? કંઈ વાંચ્યું આજે? ખાસ કંઈ કૃપાળુદેવના વચનોની આમ અંદરથી ચોટદાર લાગી હોય અને આ કંઈ જીવ સમજ્યો હોય, જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળા વચનો એને લક્ષ્યમાં લીધા હોય, પ્રભુ અનંત કાળમાં આ ભવના ધારણ કર્યા પ્રભુ, આ જન્મ જરા મરણથી છૂટ્યો નહીં ને અભિમાનપણે વર્ત્યો, એ અભિમાન નિવૃત્ત થાય એવા જોગ અત્યારે મળ્યા છે. પણ હજી તો બસ આવું છે. સત્પુરુષને વિશે, સત્પુરુષના વચનને વિશે અને તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થઈ નથી. હજી પ્રીતિ પણ નથી એટલે પ્રેમ પણ નથી સત્પુરુષો પ્રત્યે, અને પ્રેમ નથી એટલે ભક્તિ પણ નથી. હંમેશા ભક્તિ ત્યાં હોય કે જ્યાં પ્રેમ હોય, સમર્પણતા ત્યાં હોય કે જ્યાં ભક્તિ હોય, ભક્તિ ત્યાં હોય કે જ્યાં પ્રેમ હોય, પ્રેમ ત્યાં હોય કે જ્યાં અર્પણતા હોય, અર્પણતા ત્યાં હોય કે જ્યાં સમર્પણતા હોય, અને સમર્પણતા ભક્તિ પ્રેમ બધું ક્યાં હોય કે જે જીવે પોતાના આત્માથી પણ અધિક જેને માન્યા હોય તેને બધું અર્પણ. હજી એવી ભક્તિ સત્પુરુષો પ્રત્યે ઉગવાની બાકી છે. ઉગી હોય એને નમસ્કાર હો પ્રભુ, જેને ઉગી હોય તેને નમસ્કાર. આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી, અને સત્પુરુષને જીવનો યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ કહેવું કઠણ છે. કૃપાળુદેવ કહે છે કે બહુ કઠણ છે પ્રભુ, આ વાતને હજી તું યથાર્થપણે સમજીશ તો બહુ કઠણ છે. હજી જેટલું જોઈએ તેટલું આ વાત કંઈ તારા જીવનમાં ઉગી છે એવું નથી. કેમ કે સંતો છે એ કોરા કાગળ જેવા હોય છે, એમનું ઉગવું કોરા કાગળ, કાંઈ ન લખેલું હોય. સંતો હંમેશા કોરા કાગળ જેવા હોય છે, અને સત્પુરુષો આકાશ જેવા હોય, વિશાળ. નિયમ છે પ્રભુ. અને આ દેહ ફૂટશે ને તો એનાથી આત્મા ફૂટવાનો નથી. જેમ ગળો ફૂટે ને એમ પાણી નથી ફૂટતું, પાણી વહ્યું જાય છે. એમ પ્રભુ તું છે ને વહ્યો જઈશ. કાલે કોક કહેતું હતું કે સાહેબ દરિયો છે ને એ ઓટવાળો સારો ન લાગે. સાચી વાત છે. ઓટવાળો કેમ સારો લાગે? એ ભરતી વાળો સારો લાગે. એમાં આત્મામાં જ્ઞાનની ભરતી હોય એ આત્મા સારો લાગે પ્રભુ. એમાં દરેક સમયે ઓટ હોય એમાં શું સારું લાગે? મજા ના આવે દરિયાને જોવાની. આવે ઓટ હોય દરિયાને જોવાની મજા આવે? ભલે ને મોજા ઉછળતા હોય, આમ પોતાના પગ ભીંજવી નાખતા હોય, શરીર ભીંજવી નાખતા હોય, ત્યાંથી ખસે નહીં. ભલે ભીંજાય તો વાંધો નહીં, મજા આવે છે ને, મજા આવે ને. આમ મોજા આવતા હોય ને, આમ મોટા મોટા ઉછળીને શરીર ઉપર પડતા હોય ને, એની વાછટ આવતી હોય ને, મીઠી લાગે વાછટ, ખસે નહીં.
પછી કોઈ કે બહુ આવશે તો જરાક લઈ જશે અંદર, તો કે કાંઈ વાંધો નહીં, મોજા અંદર લઈ જાય તો સારું. એમાં પર્યાય જ્ઞાનની ઉછળતી એવી જો અંદરમાંથી આવે, સાગરની બધી તાકાત એક મોજામાં છે, એનું પ્રમાણ છે. એમ આત્માના જ્ઞાનની એટલે નાયકને અનુસરનારી એક પર્યાયમાં એટલી તાકાત છે કે એમાં સમાવી દેશે, પોતામાં સમાવી દેશે. તૈયારી જોઈશે આપણે. આ બધા સ્વચ્છંદને અનુસરતા કૃપાળુદેવના વચનો છે. હજી એક પ્રત્યક્ષની વાત આવે છે, એની અંદર કારણ ગણી પ્રત્યક્ષ છે ને, એમ આવ્યું ને. ગાથા બોલો જોઈએ 17મી, કોને યાદ છે? સમકિત તેણે ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. તો હવે એ પ્રત્યક્ષની વાત કરે છે કે પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે, થોડોક સમય રહે, પછી વિયોગમાં પણ, એમના વિયોગમાં પણ, અત્યારે વિયોગ છે સમજી લો આપણને, તો ત્યાં એના ત્યાગ, એ જ્ઞાની પુરુષોનો ત્યાગ અને વૈરાગ્ય, એ બંનેનું ધારા, આશ્રય ભક્તિરૂપ ધારા, એ જીવને બળવાન કરવામાં વિશેષ કારણરૂપ થાય છે. એમની આશ્રય ભક્તિ, વૈરાગ્ય અને ત્યાગ સહિતની આશ્રય ભક્તિ પોતાના આત્માને વિશેષ કરીને બળવાન જેવી સ્થિતિમાં મૂકી દે છે. અને મુમુક્ષુ જીવને વિશેષ તે કાર્યકારી પણ છે, હિતકારી છે, અને હોવું તેનું જરૂરી પણ છે. એ 497ના પત્રની અંદર વિશેષ કરીને કૃપાળુદેવે ત્યાં વર્ણન કર્યું છે. ચારસો ને 6 પદનો પત્ર તો બધા બોલો છો ને. એમાં કહ્યું છે ને કે જે સત્પુરુષોની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રત્યક્ષ ગણવી જોઈએ, એકદમ પ્રત્યક્ષ ગણવી જોઈએ, તો તે કાર્ય થવામાં સહકારી થાય છે. મોક્ષ માર્ગની અંદર પ્રવર્તતા જીવો માટે અહીંયા માર્ગ પ્રાપ્તિના 3 કારણ બતાવ્યા ને. તો મોક્ષ માર્ગમાં પ્રવર્તવામાં જીવો શુભાશુભ જે પરિણતિ થાય છે એવી જે પરિણતિરૂપ કર્મને પોતાના જ્ઞાનની અંદર હે જાણે છે, એને છોડવા યોગ્ય જાણે છે, અને છતાં શુભ ભાવ આદરે પણ છે, પણ પોતાના જ્ઞાનની અંદર આ છોડવા જેવો છે એમ હે ગણીને તે શુભની પ્રવૃત્તિમાં જોડાય છે. પણ તે શુભની પ્રવૃત્તિ તે મુક્તિનું કારણ નથી એમ પોતાના જ્ઞાનની અંદર સ્પષ્ટ તે જ્ઞાન ચેતવણી આપે છે. અને જ્ઞાનમાં જ્ઞેય જાણે છે, પોતાના આત્માના જ્ઞાનની અંદર તેને જ્ઞેય જાણે છે કે વર્તમાન અત્યારે શુભ ભાવ જે છે તે પોતાનું જ્ઞેય છે, અને જે જ્ઞેય છે તે પણ જાણવા યોગ્ય છે એમ કરીને શુભ ભાવને પણ જ્ઞેય જાણે છે. અને ચારિત્રમાં ઝેર જાણે છે, કેમ કે એ અસ્થિરતાના દોષને વિશેષ કરીને સ્થાપન કરે છે, માટે તેને ઝેર ગણે છે. આવા પણ મોક્ષ માર્ગની અંદર 3 કારણ જીવને અનંત કાળમાં રોકનારા થયા છે. એમાં પણ આ સ્વચ્છંદ નામનો મહાદોષ ત્યાં કાર્યકારી થઈને જીવને ભૂલાવે ચડાવે છે. આ 3 વસ્તુ બહુ ખ્યાલમાં રાખવાની છે કે શુભાશુભ કર્મને પોતાના જ્ઞાનની અંદર હે જાણે, અને જ્ઞાનમાં જ્ઞેય જાણે, જાણવા યોગ્ય છે એમ જાણે, અને ચારિત્રમાં તેને ઝેર ગણે છે કે જેટલો શુભભાવની અંદર પ્રવર્તે છે તેટલો આત્મા ચૂકાય છે, એટલો આત્મા ભૂલાય છે, અને ભ્રાંતિ થઈ જાય છે કે મને હવે કાંઈ વાંધો નથી, આમ કરતા કરતા હું અત્યારે મોક્ષને વરીશ, એવા પ્રકારની ભ્રાંતિ છે. માટે તે ઝેર સમાન છે. સામાયિક પ્રતિક્રમણ, ઔષધ વગેરે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી તેમાં સુખ માનવું
અને કાર્યની સફળતાના કારણરૂપ માનવું એ મોટામાં મોટું ખરેખર ઝેર જેવું છે. એનાથી પણ દરેક મુમુક્ષુએ ચેતવા જેવું છે. તો આ 17મી ગાથાનું પ્રત્યક્ષ, બંને વસ્તુ પ્રત્યક્ષ, જ્ઞાની પ્રત્યક્ષ અને પોતાનો આત્મા પણ પ્રત્યક્ષ, જેને પોતાના જ્ઞાનની અંદર ખ્યાલમાં આવે છે એને આ 17મી ગાથાની વરમાળા ચોક્કસ પહેરાવવામાં આવશે. અને તે પહેરાવનાર બીજો કોઈ નહીં હોય, તમારો આત્મા જ હશે. અને 12માં ઉત્તમપણે આપણા પરમપિતા પરમ કૃપાળુ દેવ હશે. એની વાત કરીને આજનો આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. જી 10 થઈ ગયા છે. પછી ક્લાસ છે ને, તત્વના ક્લાસ છે. હા, તો પણ શુદ્ધના લક્ષ્ય જે શુભ પ્રવૃત્તિ હોય એની જ વાત છે કે એ પોતાના જ્ઞાનની અંદર એને હે જાણે છે. શુદ્ધના ભાવે લક્ષ્ય થતી જે શુભ ભાવની ક્રિયા, શુદ્ધના લક્ષ્ય જે થતી શુભ ભાવની ક્રિયા એને પણ પોતાના જ્ઞાનની અંદર તો હે જાણે છે. અને જ્ઞાનની અંદર હે જાણે છે અને પોતાના જ્ઞાનમાં તેને અત્યારે જ્ઞેય છે. કેમ કે વર્તમાન પરિણમન એને અનુસરીને થાય છે, તો તે અત્યારે જ્ઞેય રૂપ છે. એ જ્ઞેય રૂપ છે, એને પણ અત્યારે તે જાણવા રૂપ છે. આદરવા રૂપ નથી, કરવા રૂપ નથી, માત્ર જાણવા રૂપ છે. એનું પણ જ્ઞાન તે ચોખ્ખું નિર્મળ રાખે છે. અને ચારિત્રમાં ઝેર છે એનો અર્થ એ છે કે જો શુભ ભાવની અંદર જીવ અનંતકાળ સુધી રહે તો તેને પણ આત્મા શુદ્ધ જે છે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે તેને ત્યાં ઝેર કીધું છે. ખ્યાલ આવ્યો? એટલે આવી વાત એકદમ સ્પષ્ટ આ ગાથાની અંદર આ સૂર નીકળે છે. તો એને ફરીને આ ગાથાનું વિશેષ વિશ્લેષણ કરજો. આત્મસિદ્ધિ કોઈ ભાઈ અદ્ભુત કૃતિ છે. એની તોલે અત્યારે આપણા પાસે બીજા ઘણા શાસ્ત્રોમાં ઘણી વાત કરવામાં આવી છે, પણ આવી ગુજરાતી સાદી ભાષામાં જે ખુલાસો કરવામાં આવ્યો છે તે આપણા માટે ઉત્તમ છે, વિશેષ છે.